નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। અંદમાન નિકોબારમાં ભયાનક ભૂકંપ આવ્યો છે। અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા। રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 6.2ની માપવામાં આવી છે। જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ અનુસાર ભૂકંપ સમુદ્રની સપાટીથી 10 કિલોમીટર ઊંડાઈએ આવ્યો હતો। સદનસીબે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર નથી। અંદમાન સાગર અને તેની આસપાસનો વિસ્તાર ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધ્યાન આપો, પરીક્ષાની તારીખો બદલાય। ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ 9 થી 12ની પ્રથમ સત્રની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે। અગાઉ 11 થી 20 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાનારી પરીક્ષાઓ હવે 3 ઓક્ટોબર 2025 થી 13 ઓક્ટોબર 2025 દરમિયાન યોજાશે। આ ફેરફાર વહીવટી કારણો અને શૈક્ષણિક આયોજનને ધ્યાનમાં રાખીને કરાયો છે, જેનાથી વિદ્યાર્થીઓને તૈયારી માટે વધુ સમય મળે। શિક્ષણ વિભાગે તમામ શાળાઓને આ અંગે જાણ કરી દીધી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે કહ્યું છે કે મેં ભારત અને પાકિસ્તાન સહિત 6 મોટા યુદ્ધો રોક્યા છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્કોટલેન્ડમાં મીડિયા સામે દાવો કર્યો છે કે તેમણે 6 મોટા યુદ્ધો રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવનો પણ સમાવેશ થાય છે। ટ્રમ્પે જણાવ્યું છે કે ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ ગંભીર હતો કારણ કે બંને પરમાણુ સંપન્ન દેશો છે। તેમણે અને અમેરિકા માટે સન્માનની વાત ગણાવી દીધી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 3 સિસ્ટમ સક્રિય, અતિભારે વરસાદની આગાહી। ગુજરાતમાં 3 વરસાદની સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં મેઘમહેર થઈ હતી। અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તારાથી થાય એ કરી લે, રાજકોટ સિવિલ સ્ટાફની તુમાખી સામે આવી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। જાણીતા સિંગર મીરા આહિર અને તેમના ભાઈને ઇમરજન્સીમાં 50 મિનિટ સુધી દાખલ ન કરાયા અને સ્ટાફ દ્વારા તારાથી થાય એ કરી લે જેવા અભદ્ર શબ્દો બોલાયાનો આક્ષેપ છે। મીરા આહિરે આ મામલે વિડીયો બનાવીને તંત્ર પાસેથી જવાબ માંગ્યો છે। અગાઉ પણ સિવિલ હોસ્પિટલ બેદરકારી અને સ્ટાફના ગેરવર્તન માટે ચર્ચામાં રહી ચૂકી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગત 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ નોંધાયો। રાજ્યમાં સૌથી વધુ ઉમરપાડામાં 4.92 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે છોટાઉદેપુરમાં 3.23, બોડેલીમાં 2.99, જાંબુઘોડામાં 2.56, પાવી જેતપુરમાં 2.24, સોનગઢમાં 2.24, ગરબાડામાં 2.2, ડોલવણમાં 2.05, સુરત શહેરમાં 1.97, કામરેજમાં 1.85, પલસાણામાં 1.81, વ્યારામાં 1.73 અને બારડોલીમાં 1.61 ઇંચ વરસાદ નોંધાયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં વાદળ ફાટ્યો, અનેક લોકો લાપતા થયા છે। હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં સોમવારે મોડી રાત્રે વાદળ ફાટવાની ઘટના બની। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે અને અન્ય 2 લોકો લાપતા છે, જ્યારે 15થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે। વાદળ ફાટવાને કારણે ચંદીગઢ, મનાલી અને મંડી જોગિંદરનગર ફોર લેન માર્ગો બંધ થઈ ગયા છે। મંડીના ધરમપુરમાં મકાનોના કાટમાળ ઘૂસી ગયો છે અને 15થી વધુ વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 20 ગામોમાં એસટી બસ સેવાઓ ઠપ થઈ ગઈ હતી। અમરેલી જિલ્લામાં પસાર થતા ખાંભા નાગેશ્વરી ચોટીલા નેશનલ હાઈવે રોડ પર ભાવરડીથી રાણીંગપરા વચ્ચેનો પુલ જર્જરિત હોવાને કારણે નેશનલ હાઈવે ઓથોરાઇઝ તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કર્યા વગર એસટી બસ સહિત ભારે વાહનો ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો, જે કારણે ડેડાણ અને તેની આસપાસ આવેલા 20 ગામોમાં એસટી બસો ખોરવાઈ ગઈ હતી, જે કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારમાં ખેડૂતોની આવક બમણી થશેની વાતો વચ્ચે ખેડૂતોનું દેવું બમણું થઈ રહ્યું છે। ગુજરાતના ખેડૂતોએ 21 જુલાઈ 2025 સુધીમાં 1,44,000 કરોડની બેંક લોન લીધી છે।
ખેતીનો ખર્ચ વધ્યો છે, પરંતુ આવક ન વધતા ખેડૂતોએ બેંકો પાસેથી લોન લેવી પડે છે. લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં ખુદ સરકારે આ આંકડા રજૂ કર્યા છે. રાજ્યમાં કુલ 55 લાખ ખેડૂતોએ બેંક લોન લીધેલી છે. 2020-21માં બેંક લોન 97,000 કરોડે પહોંચી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સર્વિસની મંજૂરી મળી. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કાર્ગો સર્વિસને મંજૂરી આપવામાં આવી છે. હવે રાજકોટના વેપારીઓ માટે સારા સમાચાર એ છે કે આ વેપારીઓને માલ અને સામાન વિદેશ મોકલવા માટે હવે અમદાવાદ જવું નહીં પડે. જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં કાર્ગો સર્વિસ શરૂ થશે. કેન્દ્રના એવિએશન ડિપાર્ટમેન્ટે આને મંજૂરી આપી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની રશિયાને છેલ્લી ચેતવણી. રશિયા અને યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે કડક વલણ અપનાવ્યું છે. સ્કોટલેન્ડની મુલાકાત દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે રશિયાએ હવે શાંતિ કરાર તરફ નક્કર પગલાં લેવા માટે માત્ર 10 થી 12 દિવસનો સમય આપવામાં આવી રહ્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે જો આ નિર્ધારિત સમય મર્યાદામાં કોઈ કરાર નહીં થાય તો અમેરિકા રશિયા પર ભારે ટેરિફ અને પ્રતિબંધો લાદવામાં અચકાશે નહીં. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટા ઉદેપુરમાં સુકતા નદીમાં ઘોડાપૂર આવ્યો. ઉપરવાસના મધ્યપ્રદેશમાં વરસાદ પડ્યો, તેથી છોટા ઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં પસાર થતી સુકતા નદીમાં ઘોડાપૂર આવ્યો. બીજી તરફ છોટા ઉદેપુરના સનાડા ગામે મકાનનો એક ભાગ તૂટી પડ્યો, જેના કારણે એક વૃદ્ધનું મોત થયું છે. મોડી રાત્રે આ ઘટના બની હતી, જેમાં અંદાજિત 11:30 વાગ્યે અચાનક મકાનનો એક ભાગ તૂટીને ગફુરભાઈ ઉપર પડ્યો હતો, તેથી કાટમાળ નીચે દબાઈ જતાં તેમનું મૃત્યુ થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ બદલો પૂરો, તેવું અમિત શાહે જણાવ્યું છે. અમિત શાહે લોકસભામાં ઓપરેશન મહાદેવમાં માર્યા ગયેલા આતંકીઓના નામ જાહેર કર્યા છે અને ઓપરેશન મહાદેવમાં 3 આતંકવાદીઓ સુલેમાન, અફઘાન અને જિબ્રાન માર્યા ગયા છે, જે લોકો તેમને ખોરાક પૂરો પાડતા હતા. તેઓને પહેલાંથી જ કસ્ટડીમાં લેવાયા હતા. જ્યારે આ આતંકીઓના મૃતદેહ શ્રીનગર લાવવામાં આવ્યા ત્યારે અમારી એજન્સીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા લોકો દ્વારા તેમની ઓળખ પણ કરવામાં આવી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.